અમદાવાદ, સુરત કે વડોદરાની અંદર પીજી ચલાવતા હો કે પીજીમાં રહેતા હો કે પીજી ચાલુ કરવાનું વિચારતા હો તો આ વાત ધ્યાનથી સાંભળો. અમદાવાદના શિવરંજની એરિયાની અંદર એક અપાર્ટમેન્ટમાં પીજી ચાલતું હતું. સોસાયટીના લોકોને એનાથી તકલીફ હતી. ઘણી બધી સોસાયટીની અંદર આને ન્યુસન્સ ગણવામાં આવે છે અને કદાચ થતું પણ હશે. એને કારણે થઈને એમણે કમ્પ્લેન કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ નોટિસ પણ મોકલી અને તોય આ પીજી ચાલુ રહ્યું. ઇવેન્ચ્યુઅલી હાઈકોર્ટે ખાસ ચુકાદો આપ્યો કે કોઈ પણ રહેણાંક વિસ્તારની અંદર પીજી ચલાવવું હોય, હોસ્ટેલ ચલાવવી હોય તો તમારે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ખાસ મંજૂરી લેવી પડશે. આ મંજૂરી તમારી પાસે હોય તો જ તમે પીજી ચલાવી શકશો. ઇનફેક્ટ આ હોમ ઓનર કે જેમને ત્યાં પીજી ચાલતું હતું એમણે કીધું કે આ તો હોમ સ્ટે છે. જેની સામે એમને જવાબ આપવામાં આવ્યો કે હોમ સ્ટે એને કહેવાય કે જ્યાં ઓનર પણ રહેતા હોય અને એની સાથે ગેસ્ટ આવીને રહેતા હોય. પણ જ્યારે એક ફ્લેટની અંદર 8 છોકરાઓ કે છોકરીઓ પેન ગેસ્ટ તરીકે એક સાથે ફ્લેટ શેર કરી રહ્યા છે અને ઓનર ત્યાં છે જ નહીં, ત્યારે એને પીજી કે હોસ્ટેલ જ ગણવામાં આવશે. એટલે હવે પછી તમે આ પ્રકારનું કોઈ પણ કન્વર્ઝન પોતાના અપાર્ટમેન્ટનું કે પોતાના બંગલોનું કરવાનું વિચારતા હો તો મેક શ્યોર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે તમે જે પણ શહેરમાં છો એના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી તમે મંજૂરી લીધી છે. નહીં તો તમારી ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે એમ છે. દેવકી કે સાથ, જનહિત મેં જારી.